એક અકસ્માતમાં મારી આંખોની રોશની જતી રહી. મારો પતિ મારો ખૂબ ખ્યાલ રાખતો હતો. એક દિવસ તે તેના મિત્રને ઘરે લાવ્યો. તેઓ બંને ડ્રોઈંગ રૂમમાં વાતો કરી રહ્યા હતા અને હું રસોડામાં હતી. અચાનક મને અરીસામાં તેમનો પડછાયો દેખાયો. જી હા, મારી આંખોની રોશની પાછી આવી ગઈ હતી. પરંતુ મેં આ વાત મારા પતિને જણાવી નહોતી. મેં જોયું કે મારા પતિનો મિત્ર તેને પિસ્તોલ આપી રહ્યો છે અને કહી રહ્યો હતો કે આજે રાત્રે કામ તમામ કરી દે. પરંતુ આઘાત ફક્ત આ નહોતો. અસલી આઘાત તો એ હતો કે તે મિત્ર કોઈ પુરુષ નહીં પણ એક સ્ત્રી હતી. મારું નામ સોનિયા છે અને હું શહેરના સૌથી મોટા બિઝનેસમેન પ્રકાશ ગુપ્તાની એકમાત્ર દીકરી છું. દોલત, શોહરત અને સુખ સુવિધા મારા ઘરની દાસી હતા. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જિંદગી એક જ ક્ષણમાં મારી પાસેથી મારી સૌથી કિંમતી વસ્તુ છીનવી લેશે. તે કાળી રાત મને આજે પણ યાદ છે જ્યારે અમે એક પાર્ટીમાંથી પાછા આવી રહ્યા હતા. વરસાદ પડી રહ્યો હતો અને ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો નહોતો. અચાનક સામેથી આવતા એક ટ્રકે અમારી ગાડીને ટક્કર મારી અને પછી બધું જ અંધકારમાં ડૂબી ગયું. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલના પલંગ પર હતી. મારા શરીર પર પટ્ટીઓ બાંધેલી હતી. પરંતુ સૌથી મોટો ઘા મારા દિલ પર લાગ્યો હતો, કારણ કે ડોક્ટરે જણાવ્યું કે મારા માતા-પિતા આ અકસ્માતમાં જીવ ગુમાવી ચૂક્યા છે અને માથામાં ગંભીર ઈજાને કારણે મારી આંખોની રોશની પણ જતી રહી છે. તે સમયે મારી ઉંમર માત્ર 22 વર્ષની હતી અને એક જ ઝાટકામાં હું અનાથ અને મજબૂર થઈ ગઈ હતી. તે મુશ્કેલ સમયમાં એક વ્યક્તિએ મારો હાથ પકડ્યો અને તે વ્યક્તિ હતો નિખિલ. નિખિલ મારા પપ્પાનો સૌથી કાબેલ મેનેજર હતો. તે એક મધ્યમ વર્ગનો છોકરો હતો, જેને પપ્પાએ તેની કાબેલિયતના કારણે ઊંચા મુકામ સુધી પહોંચાડ્યો હતો. મારા માતા-પિતાના ગયા પછી તેણે જ પપ્પાનો વેરવિખેર કારોબાર સંભાળ્યો અને મને પણ સંભાળી. તેણે મારી એટલી સેવા કરી કે હું એ પણ ભૂલી ગઈ કે હું અંધ છું. તે મારા માટે મારી આંખો બની ગયો. તે પોતાના હાથે મને જમાડતો, બહાર ફેરવવા લઈ જતો અને બિઝનેસની વિગતો વાંચીને મને સંભળાવતો. હું ધીરે ધીરે તેના પર ભરોસો કરવા લાગી અને એક દિવસ તેણે મને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. મેં હા પાડી દીધી. લગ્ન પછી નિખિલ મને રાજકુમારીની જેમ રાખતો હતો. હું ભગવાનનો આભાર માનતી હતી કે જો તેણે મારી આંખો છીનવી લીધી તો બદલામાં નિખિલ જેવો હીરા જેવો પતિ આપ્યો. હું ફક્ત એ જ જોઈ શકતી હતી જે નિખિલ મને બતાવતો અને એ જ સાંભળી શકતી જે નિખિલ મને સંભળાવતો. હું ફક્ત ચેકબુક અને કાગળો પર અંગૂઠો લગાવી દેતી હતી, કારણ કે નિખિલ કહેતો હતો કે સહી કરવી મારા માટે મુશ્કેલ હશે. લગ્નના 2 વર્ષ પસાર થઈ ગયા. પણ પછી કેટલીક અજીબ વાતો થવા લાગી. નિખિલ અવારનવાર તેના મિત્રોને ઘરે લાવતો. તે તેના એક ખાસ મિત્રનો ઉલ્લેખ કરતો જેનું નામ તેણે, રાકેશ, જણાવ્યું હતું. તે કહેતો કે રાકેશ તેનો નાનપણનો મિત્ર છે અને હવે બિઝનેસમાં પાર્ટનર બનવાનો છે. રાકેશ અવારનવાર ઘરે આવતો, પણ મેં ક્યારેય તેની અવાજ સાંભળી નહોતી. નિખિલ કહેતો કે તે બહુ ઓછું બોલે છે, પરંતુ મને ક્યારેક ડ્રોઈંગ રૂમમાંથી હળવી હસવાની અવાજ આવતી જે કોઈ પુરુષની નહીં પણ સ્ત્રીની લાગતી હતી. એક દિવસ મારી આંખોની રોશની ચમત્કારિક રીતે પાછી આવવા લાગી. મેં નિખિલને આ વાત ન જણાવી, તેને સરપ્રાઇઝ આપવા માંગતી હતી. પણ તે જ દિવસે મેં નિખિલના મોબાઈલમાં રાકેશનો મેસેજ વાંચ્યો, આજે સાંજનો શું પ્રોગ્રામ છે જાન? હું તારા વગર રહી શકતી નથી. હું સ્તબ્ધ થઈ ગઈ. મેં અંધ હોવાનો નાટક ચાલુ રાખ્યું. સાંજે જ્યારે રાકેશ આવ્યો, ત્યારે મેં કાચના દરવાજાના પ્રતિબિંબમાં જોયું કે તે કોઈ પુરુષ નથી, પણ એક અત્યંત સુંદર છોકરી છે જેનું નામ ઈશિકા હતું. તે નિખિલની ગર્લફ્રેન્ડ હતી. મેં તેમને વાતો કરતા સાંભળ્યા. ઈશિકા કહી રહી હતી, નિખિલ, આ અંધારી તો સાવ મૂર્ખ છે. ત્યારે નિખિલ હસીને બોલ્યો, બસ થોડા દિવસની વાત છે ઈશિકા, પ્રોપર્ટીના કાગળો ટ્રાન્સફર થઈ જાય એટલે આની વાર્તા પૂરી. મારો મસીહા જ મારી મોતનું કાવતરું ઘડી રહ્યો હતો. મેં મારા કોલેજના મિત્ર સમીરને ફોન કર્યો જે પોલીસમાં હતો. સમીરે મને હિંમત આપી. તે રાત્રે નિખિલ મારા માટે ઝેરી જ્યુસ લાવ્યો. મેં અંધારાનો ફાયદો ઉઠાવી જ્યુસ નીચે ઢોળી દીધું અને પીવાનું નાટક કર્યું. થોડીવાર પછી નિખિલ અને ઈશિકા મારા રૂમમાં આવ્યા. મેં આંખો બંધ રાખી હતી. ઈશિકાએ કહ્યું, નિખિલ, આ હજી જીવતી છે, ઓશિકું રાખીને આનું મોઢું દબાવી દે. નિખિલ પિસ્તોલ કાઢીને તૈયાર ઊભો હતો. પણ તે
પહેલાં જ સમીર અને પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને તે બંનેને રંગેહાથ પકડી લીધા. આજે મારી પાસે રોશની પણ છે અને મારી દોલત પણ સુરક્ષિત છે. મેં એ શીખ્યું કે ક્યારેય કોઈના પર આંખો બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ, પછી ભલે તે તમારો પોતાનો પતિ કેમ ન હોય.